નમસ્કાર. એસવાય બીકોમ સેમેસ્ટર 4 બિઝનેસ મેનેજમેન્ટ ચેપ્ટર 4 માલ સામગ્રીની જાળવણી હેરફેર, જેમાં આપણે માલ સામગ્રી જાળવણી હેરફેરના સાધનો વિશે વાત કરતા હતા. જેમાં સૌથી પહેલું સાધન હતું ક્રેન દ્વારા વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામગ્રી ઊંચકવા માટે અથવા તો ફેરવવા માટે, જે ખૂબ જ વજનવાળી માલ સામગ્રી હોય એના માટે એનો ઉપયોગ થાય છે. આમાં જે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ સાદી ક્રેન છે, અને આ છે એ ટાવર ક્રેન કહેવાય. હવે જે આ ટાવર ક્રેન છે એ સામાન્ય રીતે ઊંચી બિલ્ડિંગ ઉપર જ્યારે કામ કરવું હોય ત્યારે ટાવર ક્રેનનો ઉપયોગ થતો હોય, અને ઘણી વખત બિલ્ડિંગ્સમાં કામ કરવા માટે અને કંપનીમાં પણ વસ્તુ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો નીચેથી ઉપરના ફ્લોર ઉપર વજનવાળી વસ્તુઓ મૂકવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. તો તમે આવી ટાવર ક્રેન આપણે લાખોટા તળાવમાં જે કોઠાનું કામ ચાલે છે ત્યાં પણ તમે આવી ટાવર ક્રેન અત્યારે જ જોઈ શકશો, કારણ કે એમાં આ જ ટાવર ક્રેનથી કામ ચાલી રહ્યું છે. પછી છે એક્સ્કેલેટર. હવે એ છે એનું કામ શું છે કે સીડીઓ જ છે, જે તમે મોલમાં સીડીઓ જુઓ છો એ આમાં એ પ્રકારની સીડીઓ છે જે સામાનને એક ફ્લોર ઉપરથી બીજા ફ્લોર ઉપર લઈ જવા માટેનો ઉપયોગ થાય છે. અહીંયા તમે 2 ફ્લોર જોઈ શકો છો. પાછળની સાઈડ એક ફ્લોર છે, ત્યાંથી સામાન આવે છે, અને આ ફ્લોરમાં પણ આપી શકાય ને વચ્ચેના ફ્લોરમાં પણ એ સામાન મૂકી શકાય છે. તો એમાં એક ફ્લોર ઉપરથી એક મંજલા ઉપરથી બીજા મંજલા ઉપર સામાનને હેરફેર કરી શકાય. ત્યારબાદ જે છે એ છે સ્ક્રોલ બેડ. હવે આ જે સ્ક્રોલ થતું હોય એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્ક્રોલ ખસે છે, બરાબર. આમાં તમે બોટલ જોઈ શકો છો. આવી રીતે અલગ અલગ ખોખા હોય, સીસી હોય, કોઈ પણ વસ્તુ હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાતી હોય, જેમાં પ્રોસેસનું કામ હોય, એ પ્રોસેસનું કામ થતું હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બોટલ્સ છે બધી એ સ્ક્રોલ થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી છે. ત્યારબાદ છે ડ્રાયર મશીન, કે જે સૂકવવાનું કામ કરે છે. તો આ જે ડ્રાયર મશીન છે એ આમાં તમે ખોખા જોઈ શકો છો. તો એને સંપૂર્ણ રીતે એમાંથી કોઈ પણ પ્રકારની ભીનાશ હોય, ભેજ હોય, એ બધાને ડ્રાય કરી અને આ ડ્રાયર મશીન છે. ત્યારબાદ છે કુલિંગ મશીન, કે જે ઠંડુ કરે છે. આ મોટું એક વેરહાઉસ છે. વેરહાઉસ મીન્સ કે સ્ટોર છે, જેમાં સ્ટોરેજ કરવામાં આવતી હોય વસ્તુ, અને એ આ જે ત્યાં ગોડાઉન ટાઈપનું, વખાર ટાઈપનું છે, એને અહીંયા ફૂલ્લી કૂલ કરવામાં આવે છે. તો અહીંયા એસી કુલર મશીન દ્વારા એ પૂરેપૂરા વેરહાઉસને ચારે બાજુથી કૂલ કરવામાં આવે છે. તો કુલિંગ મશીન દ્વારા પણ વસ્તુનો ઉપયોગ થતો હોય એને સાચવવા માટે. બાકી આપણે વાહનોનો ખ્યાલ છે કે અલગ અલગ પ્રકારના વાહનો એ આપણે જોયેલા જ છે. રિક્ષા, ટ્રક, ટેમ્પો, શિપ, કાર્ગો એર, એ બધા આપણે એનાથી વાકેફ છીએ. તો માલ સામગ્રીની હેરફેરના સાધનો હતા. હવે માલ સામગ્રીની જાળવણી માટે, અંકુશ માટે સ્ટોર્સમાં કેવી રીતે ગણતરી કરવામાં આવે છે, તો એમાં મુખ્યત્વે 2 પદ્ધતિ છે. એક છે સામયિક ગણતરી અને બીજું છે સતત. સામયિક ગણતરી જે સમય આધારિત થતી હોય એને સામયિક કહેવાય. તો સામયિક ગણતરી સામાન્ય રીતે વર્ષના અંતે સામયિક ગણતરી કરવામાં આવતી હોય એને સામયિક ગણતરી કહેવાય. અને એ સામયિક ગણતરીમાં જે પણ કોઈ વસ્તુ છે, એકમમાં માલ સામગ્રી છે, કાચો માલ છે, જે પણ વસ્તુ છે સ્ટોરમાં રાખવામાં આવેલી છે, એ બધા સ્ટોકને ચોક્કસ સમયના અંતરે લાવવામાં આવે જ્યારે સ્ટોરમાં, ત્યારે તે પદ્ધતિને સામયિક સ્ટોર ગણતરીની પદ્ધતિ કહેવામાં આવે છે. જ્યારે લાવવામાં આવે ત્યારે એની ગણતરી થતી હોય. તો સામયિક એટલે સમયાંતરે થતી હોય, સમયના આધારે થતી હોય. તો નફા નુકસાન ખાતું, પાકું સરવાયું વર્ષના અંતે તૈયાર કરવામાં આવતું હોય, ત્યાં વર્ષને અંતે સામયિક ગણતરી કરવામાં આવતી હોય, સ્ટોકની નોંધ રાખવામાં આવતી હોય, ચકાસણી કરવા માટે સ્ટાફ બનાવવામાં આવતો હોય, નૈતિક અંકુશ રાખવામાં આવતો હોય, અને જે પડતર છે જોવામાં આવતી હોય, અને જે વસ્તુ બગડી ગયેલ છે એ વસ્તુને પરત મોકલવામાં આવતી હોય. તો બગડી ગયેલ માલ સામાનને શોધવાનો, બગાડ ઘટાડવાનો, આ બધી જ વસ્તુની આમાં ઉપયોગ થતો હોય. હવે આ બધી જ પદ્ધતિમાં સ્ટોકની ગણતરી એક સાથે થતી હોવાથી સ્ટોકની સાચી કિંમત જાણી શકાય છે. અને એ ઉપરાંત કે હાથ ઉપર સ્ટોક કેટલો છે, સ્ટોકનો વપરાશ કેટલો થયો છે, કેટલી વસ્તુનું વેચાણ થયું છે, આ બધાના સાચા આંકડા આપણે
મેળવી શકીએ છીએ અને પાકું સરવૈયું છે એ આર્થિક પરિસ્થિતિ યોગ્ય રીતે દર્શાવી શકે. તો એ સામાયિક ગણતરી થઈ. એના ફાયદા એ છે કે જ્યારે મંદી ચાલતી હોય અર્થતંત્રમાં, ત્યારે મંદીના સમયમાં પણ જે ગણતરી કરવામાં આવતી હોય સ્ટોકની, એના કારણે થઈ અને ઉત્પાદનને અસર થશે નહીં. સ્ટોરની સપાટી ખૂબ જ નીચી હોય, એટલે કે જ્યારે સ્ટોક ખૂબ ઓછો હોય ત્યારે ગણતરી કરવી, જેથી કરીને ગણતરીનું કાર્ય સરળ બને. ઉત્પાદનમાં માલ વધુ ગયો હોય અને સ્ટોક ઓછો હોય ત્યારે ગણતરી કરવી, એટલે કે વર્ષના અંતે પછી નવેસરથી નવો માલ આવે એ પહેલાં ગણતરી કરી લેવી કે આખરી સ્ટોક કેટલો બાકી રહ્યો છે. સ્ટોક ગણતરીની યોજના તૈયાર કરવી જોઈએ. સ્ટાફના સભ્યો તથા અન્ય ખાતાઓ માટે જરૂરી સૂચના તૈયાર કરવી જોઈએ. કેવી રીતે કામ કરવું છે, કામનું વિભાજન કેવી રીતે કરવું છે, કયા વ્યક્તિ દ્વારા કયું કામ થયું છે, એટલે પૂરેપૂરું આયોજન કરી અને પછી જ આ પ્રકારનો જે આખર સ્ટોક છે એની ગણતરી કરવી જોઈએ. અને જુદા જુદા ખાતાઓમાંથી ચકાસણીનો સ્ટાફ મેળવવો જોઈએ કે જે વિભાગમાં વસ્તુઓ જતી હોય એ દરેક વિભાગના એક વ્યક્તિને બોલાવીને કામ થતું હોવું જોઈએ. તો એ વિભાગ અંગેની જે પણ કોઈ ત્યારે વસ્તુ ઉદ્ભવે અથવા તો એ વિભાગ અંગેના જે પણ કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો એ વ્યક્તિ પાસેથી એ પ્રશ્નનો ઉકેલ પણ મળી શકે અને દરેક વિભાગના વ્યક્તિઓને પોતાની સંપૂર્ણ જે પણ કોઈ કાર્ય થતું હોય એમાં એ પણ ઇન્વોલ્વ હોય, જેથી કરીને પાછળ ભવિષ્યમાં કોઈ જ પ્રકારના પ્રશ્ન ના થાય. જો ખરેખર સ્ટોક ચોપડે બતાવેલ સ્ટોક સાથે મળે નહીં તો એની અલગ નોંધ કરવામાં આવે. જો વધી ગયો હોય તો વધેલો અથવા તો ઘટી ગયેલો હોય તો ઘટી ગયેલો, ટૂંકમાં જે પ્લસ માઇનસ થયું હોય એની નોંધ કરવી પડે છે. હવે છે એના ગેરફાયદા કયા છે. તો એના ફાયદા અને ગેરફાયદા એ બંને વસ્તુ એવી છે કે જે સારી રીતે વ્યક્તિ છે એ સમજી શકે. તો સ્ટોકની ચકાસણી એ કિંમત સાચી જાણી શકાય છે, એ એક એનો ફાયદો છે કે પરિણામે વર્ષનો સાચો ને વાજબી નફો નક્કી કરી શકાય. પાકું સરવૈયું, ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ છે એ નક્કી કરી શકાય છે. અને સ્ટોકની ગણતરી કરવા માટે સ્ટાફ છે એ આખા વર્ષ માટે નથી રોકાઈ જતો, પણ વર્ષના અંતે એક સમય માટે જ થાય છે, જેથી ખર્ચ પણ ઓછો આવે છે. અને વર્ષને આખરે એટલે કે છેલ્લે જ્યારે સ્ટોકની ગણતરી થતી હોય એના માટે થઈ અને નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક કરી શકાય છે. નક્કી કરેલા સમયને અંતે માલ સામગ્રીની માહિતી પણ મળી શકે છે અને ઉત્પાદન કાર્યમાં ખાસ મુશ્કેલી પડતી નથી. બરાબર, તો આ એના ફાયદા છે. હવે એના ગેરફાયદા જોઈએ કે વર્ષના અંતે કે 6 માસના અંતે સ્ટોકની ગણતરી થતી હોવાથી સતત ચકાસણી થઈ શકતી નથી. એટલે કે કદાચ એ પહેલાં કોઈ પ્રશ્ન ઊભો થાય અથવા તો એ પહેલાં કોઈ ગોટાળો કે ઉચાપત થઈ હોય તો ખ્યાલમાં આવી શકે નહીં. બે ગણતરીઓ વચ્ચે લાંબો સમય પસાર થઈ જાય છે, એટલે કદાચ એવું બને કે તફાવત છે એ વધી જતો હોય અને તફાવતના જે કારણો છે એ પણ મળી શકતા ન હોય, કારણ કે સમયગાળો વધી ગયો હોય. તો પછી જે પણ કોઈ અધિકારી હશે અથવા તો સ્ટોર કીપર હશે એને એનું જે કારણ છે એ એટલા સમય પછી યાદ નહીં હોય અને એ પ્રોપરલી એનો આન્સર નહીં કરી શકે કે આ તફાવત ક્યાં થયો. ઘણી વખત ઉચાપત થતી હોય તો પણ ખ્યાલ ન આવી શકે. તો બીજા ખાતાઓમાંથી સ્ટોકની ગણતરીના કાર્ય માટે લઈ આવવામાં આવેલા માણસો હોવાથી એ બીજા ખાતામાં પણ વિલંબ થશે. બરાબર, આપણે હમણાં અને એની જે પદ્ધતિ જોઈ એ પદ્ધતિમાં શું હતું, કેવી રીતે થાય છે કે બીજા ખાતાઓમાંથી માણસો બોલાવવામાં આવે છે, કારણ કે એ બધા આ પ્રોસેસને જોઈ શકે. તો હવે એ બીજા ખાતામાંથી જ્યારે બોલાવવામાં આવતા હોય ત્યારે એ વ્યક્તિઓનું એ સમયનું કામ છે એ ડિલે થાય છે, એ બાકી રહે છે. સ્ટોર વિભાગ પર અંકુશ રાખી શકાતો નથી. વર્ષ દરમિયાન થયેલ ગોલમાલ સહેલાઈથી પકડી શકાતી નથી અને માલ સામાનનું જે બગાડ થાય, બરાબર, નુકસાન થાય, તો એનું જે પ્રમાણ છે એ ક્યારે થયું છે, નુકસાન કયા કારણસર થયું છે, કયા સમયે થયું છે એ પણ જાણી શકાતું નથી. હવે આપણે સામાયિક સમયાંતરે થતી ગણતરી જોઈ તો હવે સતત ગણતરી એટલે કે એ વર્ષ દરમિયાન સ્ટોક વિભાગમાં સતત ગણતરી થઈ રાખતી હોય. તો તમામ માલ સામાનની ચકાસણી થતી હોય, ગણતરી થતી હોય. એમાં ઘણી વખત દરરોજ પણ થઈ શકે અથવા તો અમુક સમયના અંતરે, જેમ કે દર અઠવાડિયે થઈ શકે, 15 દિવસે, દર મહિને. તો આ શું થશે કે સતત માલ સામાન 15 દિવસે, મહિના, એનાથી વધુ ન થતી હોય. તો ટૂંક સમયગાળામાં જ જે સ્ટોકની ગણતરી થતી હોય, આવેલ માલ છે
વપરાયેલ માલ છે, તૈયાર માલ છે, તો આ બધાની ટૂંક સમયમાં ગણતરી થતી હોય. એના કારણે થઈ અને જે માલ સિલક, મહિનાને અંતે જે માલ સિલક હોય, આખર માલ બચેલો હોય, એ પણ યોગ્ય રીતે એના ઉપર અંકુશ પણ રાખી શકાય છે. અને કેટલો માલ બચ્યો છે અને બીજી વખત જ્યારે ખરીદી કરવી હોય ત્યારે કેટલા સમયના અંતરે કરવી, અથવા તો એમાં કોઈ મુશ્કેલી આવે છે કે બધી વસ્તુઓ છે એની જે સપાટીઓ નક્કી કરવાની હોય, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, એમાં પણ ઘણો ખરો એમાં સહયોગ મળે છે, મદદ મળે છે. તો આ પદ્ધતિ દાખલ કરવાથી સ્ટોરની સંપૂર્ણ નોંધ લઈ શકાય છે. હવે જે સ્ટોકની નોંધ બે સ્થળે કરવામાં આવતી હોય, એક તો સ્ટોર કીપર કરતો હોય કે જે સ્ટોક સંભાળતો હોય, એ બિન કાર્ડ ઉપર કરતો હોય, જેમાં બિન કાર્ડમાં એની કિંમત પણ લખવામાં આવતી હોય. અને બીજું છે પડતર વિભાગના સ્ટોરના જે એકાઉન્ટન્ટ છે, એ માલ સામાનની ખાતાવાહીમાં દરેક પ્રકારની માલ સામાનની આવક અને વપરાશ એની સંપૂર્ણ નોંધ રાખતા હોય છે. તો આ બંનેની બાકીઓ જોઈ શકાય, અને એ બંનેની બાકીઓમાં કોઈ તફાવત પડે તો એ શું કામ તફાવત પડ્યો એની જે નોંધ છે કરી શકાય. તો એ ટૂંકા સમયગાળામાં સતત આ પ્રક્રિયા થતી હોય તો એ કારણ પણ શોધી શકાય, અને એ માલ છે ક્યાં બગાડ થાય છે, ક્યાં ઊંચાપત થાય છે, એ પણ શોધી શકાય, અને અંકુશ પણ સારી રીતે રાખી શકાય. હવે આ જે સતત ગણતરી છે, એ ગણતરી કરવાની રીત શું છે? તો પહેલાં તો કર્મચારીઓ મારફત જ ગણતરી કરવામાં આવે છે. ઉપરી અધિકારીઓની સૂચના મુજબ જે કર્મચારીઓ છે એ સંપૂર્ણ સ્ટોકની ચકાસણી અથવા તો ગણતરી કરે છે. હવે આ ગણતરીમાં આ વિભાગને અગાઉથી જણાવ્યા વગર આકસ્મિક રીતે પણ તપાસ કરી શકાય, કે જ્યારે ઘણી વખત મેનેજર હોય અથવા તો આ પ્રકારનો વિભાગ હોય અને સૂચના આપવામાં આવે કે ગણતરી કરવી છે, તો આકસ્મિક કરવાથી પણ, નહીંતર ઘણી વખત એવું થાય કે એ જે માલ સામગ્રી છે એને વ્યવસ્થિત ગોઠવી દે કરે, એવું ન થાય અને સાચું ચિત્ર મળી જાય એના માટે થઈ અને આકસ્મિક રીતે જ એની તપાસ કરવામાં આવતી હોય છે. નાશવંત અને કિંમતી વસ્તુઓની તપાસ છે એ વારંવાર વધુ સમયાંતરે થાય છે, અને ચકાસણી થયા પછી જે વસ્તુમાં એવું લાગે કે આમાં તફાવત છે તો એની ઓડિટ નોંધ તૈયાર થાય છે ને એની અલગથી નોંધ કરવામાં આવે છે. હવે આ ગણતરીના ફાયદા શું છે? એક તો સતત ગણતરી થાય છે, એટલે વર્ષાંતે જે કામગીરી ખૂબ વધી જતી હોય એ નથી વધતી. બીજું કે ખૂબ જ ઓછા સમયમાં કામગીરી થઈ જાય છે, કારણ કે ટૂંક સમયગાળાની જ ગણતરી કરવાની રહે છે, અને વાર્ષિક હિસાબો પણ ટૂંકમાં તૈયાર થઈ જાય. વર્ષાંતે જે ચોપડે બતાવેલ સ્ટોકની બાકીને ખરેખર માલ સિલકની જે બાકી છે એ સમયાંતરે કરવાથી વર્ષને અંતે એ પણ સરળતાથી મળી જાય છે, અને તાલીમ પામેલ કર્મચારીઓ સ્ટોકની ગણતરી કરતા હોવાથી એ સહેલાઈથી કામ કરી શકે છે. તો એ સમયાંતરે કરતા હોય એટલે એને કાર્ય કરવામાં ગ્રીપ આવી ગઈ હોય, એટલે કે જ્યારે વર્ષાંતે કરશે ત્યારે પણ એ ઝડપથી એ કામ કરી શકશે. સ્ટોકના સંગ્રહમાં જો બેદરકારી માલુમ પડે તો તરત જ એને દૂર કરી શકાય. જો એમાં સમયનો બગાડ થતો હોય તો પણ દૂર કરી શકાય. બીજા કોઈ પ્રશ્ન નડતા હોય એ દૂર કરી શકાય. જગ્યામાં ગોઠવવામાં કોઈ મુશ્કેલી આવતી હોય, ઉત્પાદન વિભાગ સુધી એને પહોંચાડવામાં મુશ્કેલી આવતી હોય, તો એ બધી જ વસ્તુના જે કારણો છે તરત શોધી અને એને દૂર કરી શકાય છે. સતત ગણતરીમાં સ્ટોકની સંપૂર્ણ નોંધ રાખતી હોવાથી અલગ અલગ પ્રકારના જે જથ્થાઓ છે, ગુરુત્તમ જથ્થો, લઘુત્તમ જથ્થો, ઓર્ડર સપાટી, આ બધું સરળતાથી આયોજન કરી શકાય છે અને યોગ્ય રીતે એનો અમલ પણ કરી શકાય છે. સામાન્ય ઘટ, બગાડ, બાષ્પીભવન, ચોરી, બેદરકારી વગેરેના કારણો છે એનો ખ્યાલ આવી શકે, એને દૂર કરવાના પગલાં પણ લઈ શકાય છે. વર્ષ દરમિયાન ગમે ત્યારે સ્ટોકની ગણતરી કરવાથી કર્મચારીઓ પર અંકુશ રહે છે, જેથી કર્મચારીઓ વધુ સારી રીતે કામ કરે છે. અને આ પદ્ધતિમાં સામાયિક ગણતરીની માફક કોઈ અન્ય કર્મચારીઓની મદદ લેવી પડતી નથી, એટલે કે બીજા કર્મચારીઓના જે બીજા વિભાગમાં જે કાર્ય છે એ અટકતું નથી, એટલે કે એ પણ યોગ્ય રીતે કામ કરી શકે છે. સમયનો ઓછો બગાડ થાય છે, અને અનુભવી કર્મચારીઓ દ્વારા કામ થતું હોવાથી વધુ સારી રીતે કામ કરી શકાય છે, અને માલની ઉચાપતની શક્યતા બહુ જ ઓછી રહે છે, ઘટી જાય છે. હવે એના ગેરફાયદા શું છે કે અમુક દિવસે ખરેખર સ્ટોક કેટલો હશે એ જાણી શકાતું નથી. સ્ટોર વિભાગે હિસાબો સંપૂર્ણ અને નિયમિત રાખવા જ પડે, એ ક્યારેય કામ પછી એવું ન કરી શકે. સતત ગણતરીમાં પહેલાની નોંધમાં ફેરફાર કરી માલ સામગ્રીની ઉચાપત કરી શકાય છે. અત્યારની નહીં પણ એક વખત ગણતરી થઈ ગઈ હોય, એ થઈ ગયેલ ગણતરીમાં એ કોઈ પ્રકારે
ફેરફાર કરી અને પછી માલની ઉચાપત કરી શકે. આ પદ્ધતિ સામાન્ય પદ્ધતિ કરતાં ખર્ચાળ ગણાય છે, કારણ કે સમયાંતરે આ કામ કરવું પડે, એના માટે કર્મચારીઓની પણ જરૂર પડે, ઓડિટિંગ પણ થતું હોય અને એ ચોપડા પણ બનાવવા પડે, એટલે એમાં ખર્ચ વધુ હોય છે. અને સતત સ્ટોકની ગણતરી થતું હોવાથી ઉત્પાદન કાર્યમાં ઘણી વખત અવરોધ આવી શકે. ભેજની, ગરમીની કે બાષ્પીભવનની અસર થતી હોય તો સ્ટોકની સતત ગણતરી કરવાથી એની ગુણવત્તા પણ વિપરીત અસર પડી શકે, કારણ કે થોડા સમયે એને એ વસ્તુની લેમુક કરવી પડે, હેરફેર કરવી પડે, જેથી કરીને ઘણી વખત એમાં જ વસ્તુ બગડી જતી હોય, બગાડની શક્યતા થઈ શકે. તો આ સતત ગણતરીની પદ્ધતિ એ સામયિક ગણતરી કરતાં વધુ યોગ્ય છે, પણ એનો અમલ કરવો એ વહીવટી તંત્ર માટે થોડું મુશ્કેલ બને છે. તો આ બંને પદ્ધતિ હતી, એક સામયિક અને સતત. તો હવે આપણે સ્ટોકની ગણતરીમાં ઉદ્ભવતા તફાવતો કયા છે અને એનો નિકાલ કરી અને હિસાબી નોંધો કેવી રીતે રાખી શકાય એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.